વાલે ટ્યુશનમાં જોજો બાય બાય. હાલો યુટ્યુબ ચેનલ તો કેમ છે મજામાં મજામાં બેસો તો પેલા તો માતા આપડે તો થઈ ગઈ છે. અને હવે ઘરના ખોરાક ગુડ મોર્નિંગ ઘરના ખોરાક કરવાનું છે. કારખાને સાથે જશે સ્કૂલે અને જન્મદિન તો આપડે આ તરફ સુું દીધા છે. આપડે એને ઘણું બધું કામ કરે છે. કચરા પોતા વાસણ બધું પડ્યું છે ખાલી આપડે કપડા ધોઈ નાખ્યા છે. અને ટાઈમ રેતો આપડે કારખાનું જોઈશું આ તરફ મારું કારખાનું છે. ટાઈમ રે તો બેસવાનું છે નો રે તો પછી 12 વાગે તો રસોઈ પણ કરવાની છે. કેમ કે અત્યારે દશક જેવું તો થઈ ગયું છે. ટાઈમ રેતો આપણે કામ બેસી જઈશું અને ન રે તો કાંઈ નઈ રસોઈ કરીશું કેમ કે 12 વાગે એટલે પણ આવી જાય ખાતા નાસ્તો બાસ્તો કરતા નથી ખાલી ચા પીને તૈયાર થાય એટલે આપણે એના માટે રસોઈ બનાવવી પડે ને એટલે ચાલો આપણે હવે ફટફટ કામ હાય ફ્રેન્ડ કેટલા 11 વાગી ગયા છે તો આપણે ધીમે ધીમે રસોઈ કરવાનું કામ ઘરના બધા થઈ ગયા છે આપણે ધીમે ધીમે રસોઈ કરવાનું ચાલુ કરીએ. રસોઈમાં તો રીંગણા છે આપણે આજે સેવ ટમેટાનું શાક કરવાનું છે. એટલે ટમેટું એક લઈ લીધું બીજું તો છે તો આપણે હવે શાક બનાવશું. રસોઈ કરવાનું ચાલુ કરી દઈશું કામ પણ નહીં કરવા આ તરફ છે આપણું કિચન તો આપણે હવે સેવ ટમેટાનું શાક કરવાનું છે તો શાક કરવાનું પણ આપણે શરૂ કરી દઈશું ધીમે ધીમે. ઘરના કામ તો બધા થઈ ગયા છે હવે રસોઈ કરવાની છે રસોઈ આપણે કરશું ને 12 વાગશે તો રણજીત ને સાથે પપ્પા પણ આવી જશે. તો મિત્રો મેં તમને બધાને કીધું હતું કે ફટાફટ રસોઈ કરી લઈએ ધન્વી ઉઠી જશે તો રસોઈ પણ નહીં કરવા દે તો આ ઉઠીને છીટી થાય એટલે તો બહુ બીવે એટલે આયા બેહીનો કે ઘી રે નહીં અને અહીંયા તો ચાલો હવે આપણે એને રેડી કરી દીધી વઘારેલા ભાત એના માટે બનાવ્યા છીએ અને સેવનું શાક બનાવ્યું છે. હમણાં આપણે ભાત થઈ જાય એટલે એને ખવડાવી દઈશું. તો મિત્રો આપણે કીધું હતું કે ધન્વી બેન ઉઠી જશે તો કઈ કરવા નહીં દે તો જો કુકર એની જગ્યાએ પડ્યું તો પેલા એની જગ્યાએ પડ્યું અને આપણે પેલા એને લઈને અહીંયા આવવું પડ્યું એટલે હવે એ બધું જયારે આ રમે એને રાગે ચડી જાય ને હરખું ત્યારે જ રસોઈ કરશું ત્યારે પેલા આપણે એને રમાડશું અને રાગે કરશું. અત્યારે હાલમાં તો અમારા ધન્વી બેન છાંટી પહેરીને ખાનું ખોલીને બેસી ગયા છે જો આવું બધું બહુ ગમે ખાલી રમવું ન ગમે એને આવું બધું ઉતળા બહુ ગમે એને તો જો એને તો શરૂ કરી દીધું એનું કામકાજ. ધન્વી એ ધન્વી હાય ગાઈસ કેતો આમાં બોલતો દીકી તો આપણે હમણે ધન્વી બેન રાગે ચડી જાય પછી રસોઈ બનાવી નાખશું. મિત્રો બપોરના 12 વાગ્યા છે અને આપણે વાટે રણજીત નહીં એ હજી કઈ આવ્યા નથી જમવામાં અને જમવાનું જો આપણે બધું કાઢી લીધું પણ બેસી ગયા છે રેડી વાત જોઈ તો બપોરના 12 વાગ્યા છે અને રણજીત આવી ગયા છે ઘરે સાતું બે છે. રણજીત આવી ગયા ને સાતું તો ડેલો આવશે પાછળ જાય છે બધી પર જતો આવે છે ધીમે ધીમે હાલ્યો આવે છે.
તો ચાલો એ હવે ઘીરે આવી ગયા છે આપણે જમવા. ચાલો તો સાતુ ને પપ્પા આવી ગયા છે અને આપણે બેસી જમવા. તો ચાલો બધા જમવા હવે જમી લઈએ આપણે. આ ભાઈ તો ફૂલ ભૂખ્યા થઈ ગયા તો મીંડ્યા છે ડબરાની ઉહારવા. રોટલા તો ભાવશે જ નહીં. આ બેન પણ અમારે જો સરસ મજાના બેસી ગયા છે જમવા. ધનવી એ ધનવી સામું જોતા. તો ચાલો બધા જમવા. બાજરાના રોટલા છે, સેવનું શાક છે. તો ખાઈ પીને આરામ કરી દીધો તો પેલા તો આપણે થોડા કામ બધાય છે ઝીણા મોટા એ કરવાના છે. પછી આપણે દઈશું. કામ છે થોડું ઘણું પાછું અને ભાઈ પણ જો ખાઈ પીને બેસરા. ભાઈ ને તો અમારે બેસરા દે કાયમ ઉપર ખાઈને તરત સુઈ જવાનું. 4 વાગે ઉઠશે હવે. તો ગાઈસ હવે આપણે બનાવવાની છે 3 વાગી ગયા છે અને હવે આપણે છાય બનાવવાની છે. તો વાગી એટલે આપણે છાય તો પેલા જ જોઈએ પછી જ બીજી વાત. ગરમ થઈ ગયું. ચા પાણી બનાવી નાખી પછી આ બધું જે બાકી છે આ બધું કામ કરી લેવું ધીમે ધીમે. પેલા તો આપણે ધનવી બેન ને રસોડામાં બેસી ગયા છે અને ચા પણ નહીં પીવા દે મને હેરાન કરે. છે ને આ ભાઈ ને અમારે આવી રીતના સુવાનું હોય. આ બેન જો જલ્દી મને તેડો જલ્દી મને તેડો. ચલો ધનવી બેન ને લઈ જઈએ અંદર રસોડામાં છાય બનાવીએ. તો મિત્રો આપણી ચા બનીને રેડી છે તો ચાલો કોણ ચા ના બંધાણી છે તો ચાલો બધા ચા પીવા. મારે તો ચા વિના 1 મિનિટ નો માથું ચડી જાય થોડું મોડું થાય એટલે. બેન જોવો તમે ખૂણામાં છો કેવા કાંડ કરે છે. એવા લખણ કોટા છે ને ડગલું આપણને ના ખાવા દે. આમ જરીક હાલીને ચા બનાવું તો જાય બેહારો પડે. હા જોઈ કાક કે હે. તો મિત્રો આપણે ચા પી લીધી અને સાત્વિક ભાઈને જો સાદું બનાવી દીધું અને હવે પીવા માંડ્યા છે સાદું. એને મારે સાદું વિના નો હાલે ને છીશી વિના નો હાલે. તો કરી દીધું છે ધીમે ધીમે સાદું પીવાનું ચાલુ. ના બેટા જો રમવાનું ચાલુ કરી દીધું છે કા જો બોખી કેવી દાંત કાઢે છે. બધા તો મિત્રો 4 વાગી ગયા છે અમારા સાત્વિક ભાઈ ટ્યુશન એક્ટિવા લઈને ટ્યુશનમાં જોજો બાય બાય. તો મિત્રો આપણે શીખવાનો છે કબાટ આજે. આમ તો બધું વ્યવસ્થિત મૂક્યું હોય પણ રણજીત ને સાતુ બે કબાટ ખોલે ને એટલે બધું વિખંડ શીખંડ કરી નાખે તો આપડે છે ને શીખવાનો છે આ કબાટ. વિખીન વ્યવસ્થિત બધા હતા એની જગ્યાએ કપડા મેકવાના છે. તો ચાલો આપણે કબાટમાં હવે કામ કરવા માંડવી આપણું કામકાજ શરૂ કરી દઈએ અને બેને આવડવાનું શરૂ કરી દીધું છે. રહેતા નતા 1 કલાક હિચકાયા પણ એ કઈ હુતા નહી એટલે બાપડે નાખી દીધું છાતી ઉપર અને ધીમે ધીમે શીખવાનું છે કબાટ. તો ચાલો આપણું કામકાજ શરૂ કરી દેવી. તો આપણે જો કબાટની સાફ સફાઈ કરી નાખી છે એકદમ રેડી કરી નાખી છે બધુંય. રૂમ બૂમ થોડી ખમી નમી કરી નાખી છે અને સાથે માલી આવે છે ને એટલા માટે હારું તો કર્યું તું. બીજી વાર અને જો કબાટની સરસ મજાની સાફ સફાઈ કરી નાખી છે. રેડી કરી નાખ્યો છે કબાટ તો હવે 6 વાસા થઈ ગયા છે તો આપણે રસોઈ કરવાની પણ ધીમે ધીમે તૈયારી કરી નાખવી હવે અને રાખતા રાખતા રસોઈ કરવાની છે.
તો મિત્રો સાંજના 7:30 વાગી ગયા છે અને રંજીત આવી ગયા છે, આવીને જથ્થાની રમાડવા મળ્યા છે. અને હવે આપણે બેસી જઈશું વાળું કરવા. આપણે પણ વાળું રાંધી નાખ્યું છે અને હવે બેસી જઈશું વાળું કરવા. હજી સાતુભાઈની વાત છે, અમે ટ્યુશનમાંથી આવે એટલે પછી બધા બેસી જઈએ વાળું કરવા. એના પપ્પા આવી ગયા ઘરે અને જથ્થાની કેવા રમાડે છે. તો બાય બાય. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું.